આગામી 27 તારીખે જે ગણેશ ઉત્સવ શરૂ થાય છે, આ વિવિધ દિવસોના ગણેશ વિસર્જનના કાર્યક્રમને લઈને મહાનગરપાલિકા વડોદરા દ્વારા વોર્ડ 13માં નવલખી કૃત્રિમ તળાવ બનાવવાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરેલું છે. તરાપા, લાઇટો, રોડ, રસ્તા સાથે તમામ કામગીરી હાલ પૂર્ણ થયેલી છે. હવે ફાઇનલ ફિનિશિંગ ચાલે છે. કેવી પ્રકારની કામગીરી કરવામાં આવી? હાલ 1 મહિનાથી આપણે કૃત્રિમ તળાવ બનાવીને એમાં પ્લાસ્ટિક અને સાથે એ ફિક્સ કરીને પાણી ભરવાની કામગીરી હાલ પૂર્ણ કરેલ છે. સાથે ફાઇનલ પોલીસ શાખા દ્વારા જે આપેલા છે અભિપ્રાય અને સૂચનાઓ એ મુજબ આપણે રેલિંગ, સેફટી રેલિંગની કામગીરી કરીએ છીએ અને ફાઇનલ ટચ ફિનિશિંગ ચાલે છે. સીસીટીવી મૂકવામાં આવશે? સીસીટીવી ઓલરેડી અહીંયા ઇન્સ્ટોલ કરેલા છે. અત્યારે અન્ય સુવિધામાં સેફટી બેરિકેડ કરશું અને સાઇનેજ બોર્ડ આવશે, જેથી કરીને લોકોને પણ સગવડ રહે. સરવૈયાઓ માટે તરવૈયાઓનું આયોજન દર વખતની જેમ જ આ વખતે પણ છે, જેમાં ક્રેન અને તરવૈયા અને આપણી પાસે તરાપા પણ પૂરતી સંખ્યામાં છે.